નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુહાસિની વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આગળના લેક્ચરની અંદર આપણે મનોવિજ્ઞાનનો અર્થ, મનોવિજ્ઞાનનો ઉદ્ભવ એના વિશે આપણે જોયું કે જે સાયકી અને લોગોસ એવા બે શબ્દો ઉપરથી, ગ્રીક શબ્દો ઉપરથી જે સાયકોલોજી આવો શબ્દ બન્યો, મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો, એના વિશે આપણે શીખ્યા. આજે આપણે મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને એની સમજૂતી કે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો છે એ મનોવિજ્ઞાનની શું વ્યાખ્યા આપે છે એ આપણે જોવાની છે, અને એની સમજૂતી છે એ આ લેક્ચરની અંદર આપણે જોવાની છે. વર્તમાન સમયમાં મનોવિજ્ઞાનની જૂની અનેક વ્યાખ્યાઓને અંતે મનોવિજ્ઞાનની જુદી જુદી વ્યાખ્યાઓ નીચે મુજબ આપવામાં આવી છે. આપણે આગળ જોયું કે સૌપ્રથમ આપણે મનોવિજ્ઞાનને આત્માનું વિજ્ઞાન કહેતા હતા, ત્યાર પછી મનનું વિજ્ઞાન કીધું, ત્યાર પછી ચેતનાનું વિજ્ઞાન કીધું, અને છેલ્લે આપણે તેને વર્તનનું વિજ્ઞાન કીધું. તો સાંપ્રત સમયમાં, વર્તમાન સમયમાં, અત્યારે હાલની પરિસ્થિતિમાં જે બધી વ્યાખ્યાઓ જે છે જૂની, એના આધારે એક વ્યાખ્યા જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો છે એ આપે છે. એમાં સૌપ્રથમ સીટી મોર્ગને જે વ્યાખ્યા આપી છે એ આપણે જોઈ કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. બરાબર, સીટી મોર્ગને એવું કીધું કે મનોવિજ્ઞાન એટલે શું, તો કે મનોવિજ્ઞાન જે છે એ માણસ અને પ્રાણીઓ જે વર્તન કરે છે એનું અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણે છેલ્લે ચોથો શબ્દ જે આવ્યો એની માથે ભાર મૂક્યો છે. કયો શબ્દ? તો કે વર્તન. માણસ અથવા પ્રાણી આવું વર્તન કેમ કરે છે, આ જે અભ્યાસ કરતું શાસ્ત્ર છે એનું નામ છે, આ અભ્યાસ કરતું વિજ્ઞાન જે છે એનું નામ છે મનોવિજ્ઞાન. બીજી વ્યાખ્યા છે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. આવું કહે છે હિલગાર્ડ અને એટકિન્સન. હિલગાર્ડ અને એટકિન્સન શું કહે છે કે મનોવિજ્ઞાન છે તે માણસની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ, કે માણસ છે એ મગજથી જે પ્રવૃત્તિ કરે, માનસિક રીતે જે વિચારે, જેવું વર્તન કરે, શરીર દ્વારા પોતાનું શારીરિક હલનચલન જે કરે, તો આવું કેમ કરે છે? મગજથી કાંઈ પણ જાતનું વિચારે, વર્તન કરે, તો એ માનસિક રીતે આવું કેમ વિચારે છે? અને શરીરથી જે કામ કરે, શરીરથી જે વર્તન કરે, શરીરનું જે હલનચલન કરે, જેને કહેવાય શારીરિક ગતિવિધિઓ જે કરે, તો આવું કેમ કરે છે એનો અભ્યાસ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જે કરતું વિજ્ઞાન છે એ મનોવિજ્ઞાન છે, એવું આ હિલગાર્ડ અને એટકિન્સન કહે છે. ત્રીજી વ્યાખ્યા, મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. જો પહેલી જે વ્યાખ્યા છે એને મળતી આવે છે એચ.ઇ. ગેરેટની વ્યાખ્યા. એચ.ઇ. ગેરેટ શું કહે છે કે મનોવિજ્ઞાન છે વાતાવરણના સંદર્ભમાં, આને એક શબ્દ થોડો વધાર્યો કે વાતાવરણના સંદર્ભમાં. પહેલી વ્યાખ્યામાં તો એવું છે જ તે કે માણસ અને માનવેતર પ્રાણી એના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન, એવું પહેલી વ્યાખ્યામાં છે. પણ આને થોડુંક એટલું કીધું વાતાવરણના સંદર્ભમાં. અને આપણે એને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં જોઈએ તો આપણે એવું કહી શકીએ કે જેવી પરિસ્થિતિ હોય, કેવી પરિસ્થિતિમાં માણસ છે એ કેવું વર્તન કરે છે, અને કેવી પરિસ્થિતિમાં પ્રાણીઓ છે એ કેવું વર્તન કરે છે, આ અભ્યાસ જે છે પરિસ્થિતિ પ્રમાણે માણસ છે એ કેવું, પ્રાણીઓ છે એ કેવું વર્તન કરે છે, અને આ જે વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એ આ મનોવિજ્ઞાન છે, એવું એચ.ઇ. ગેરેટ કહે છે. તો હવે
સીટી મોર્ગન, હિલગાર્ડ અને એટકિન્સન, H.E. ગેરેટ, આ ત્રણેય જે વ્યાખ્યાઓ આપી છે એના આધારે એ બધી જ વ્યાખ્યાઓની છેલ્લે નિચોડ એક વ્યાખ્યામાં આપવાનો પ્રયત્ન કર્યો છે. ઉપરયુક્ત વ્યાખ્યાઓને આધારે સર્વસામાન્ય વ્યાખ્યા આ મુજબ છે. બરાબર, કે આ બધાની વ્યાખ્યાઓમાંથી સર્વસામાન્ય એટલે કે બધાની માન્યતા મળેલી હોય એવી અને સર્વ સ્વીકારે એવી એક વ્યાખ્યા છે કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. ઉપરની ત્રણ વ્યાખ્યાઓ છે એમાંથી એનો સાર નીકળે છે, એનો ભાવાર્થ, જેનો નિચોડ જેને કહેવાય એ આવો છે. કેવો? કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં, બરાબર, માણસે એ અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ ક્રિયા કરે. બરાબર, દાખલા તરીકે લગ્ન પ્રસંગમાં અને મૃત્યુમાં માણસે એ સરખો વ્યવહાર કરે નહીં. લગ્નમાં હોય તો ને ડીજેના તાલે ડાન્સ કરતો હોય, કોઈનું મૃત્યુ થયું હોય તો ત્યાં તે માણસે એ શું કરતો હોય? રોતો હોય. બરાબર, અને અનુભવો અને વર્તનનો અભ્યાસ, કે જે અનુભવ દ્વારા માણસ છે એ એના અનુભવ દ્વારા શીખ્યો છે કે આવી પરિસ્થિતિમાં આવું કરવું પડે, અને એનો જે વર્તન છે કેવું વર્તન છે, તો આવું જે વર્તન હોય એનો અભ્યાસ કરનારું એક વિજ્ઞાન છે, એનું નામ મનોવિજ્ઞાન છે. જુદા જુદા સંદર્ભમાં જો માણસનું છે એ કાયમી માટે એક સરખું વર્તન હોય નહીં, સુખમાં દુઃખમાં અલગ અલગ વર્તન, તો જુદા જુદા સંદર્ભમાં એની મગજની જે પ્રક્રિયાઓ જે છે, માનસિક રીતે વિચારવાનું, પોતાના અનુભવો અને વર્તનનો અભ્યાસ, આવું વિજ્ઞાન છે એ આ મનોવિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ અ સાયન્સ વિચ સ્ટડીઝ મેન્ટલ પ્રોસેસીસ, એક્સપિરિયન્સીસ એન્ડ બિહેવિયર ઇન ડિફરન્ટ કોન્ટેક્સ્ટ. બરાબર, આ જે ઉપરની જે વ્યાખ્યા છે એને ઇંગ્લિશમાં લખી છે. તો જે વ્યાખ્યા જે છે એ દરેક લોકોએ સ્વીકારી એના આધારે સર્વસામાન્ય જે વ્યાખ્યા રહી એમાંથી 4 મુદ્દાઓ છે એને અહીંયા વિસ્તૃત ભાવે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો 4 મુદ્દાઓ કયા કયા છે? આજે સર્વસામાન્ય વ્યાખ્યા આપી એમાં પહેલો મુદ્દો એ છે માનસિક પ્રક્રિયા. આપણા મગજની અંદર આપણે કાંઈક ને કાંઈક વિચારતા હોય એને માનસિક પ્રક્રિયા કહેવાય. મગજની અંદર જે જુદા જુદા પ્રકારમાં આપણે વિચારીએ એ માનસિક પ્રક્રિયાઓ છે. અનુભવ, તો આપણે કઈ પરિસ્થિતિમાં કેવા સંજોગોમાં આપણે શું કરવું, સુખના દુઃખના જે કંઈ પ્રસંગો હોય તો એ આપણને અનુભવ પરથી ખ્યાલ આવે કે આપણે આવી પરિસ્થિતિમાં શું કરવાનું છે. અને વર્તનને અને વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરીએ. માનસિક પ્રક્રિયાઓ કેવી હોય, અનુભવો કેવા કેવા, આપણને કેમ ખબર પડે કે આપણે કેવા સંજોગોમાં કેવું વર્તન કરવાનું. બરાબર, વર્તન એટલે શું? વિજ્ઞાન. આ દરેક બાબતને આપણે વિગતવાર જોઈએ. સૌથી પહેલાં માનસિક પ્રક્રિયા એટલે શું? માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે. બરાબર, દરેકના મગજની અંદર અલગ અલગ વિચારો ચાલતા હોય. જે વ્યક્તિને જેવી પરિસ્થિતિ સામે આવી હોય એવા વિચારો એ મગજની અંદર કરતો, જેને આપણે સભાન અવસ્થા, જાગ્રત અવસ્થા અથવા માનસિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર, જેવો એના મગજની અંદર જે વિચારો ચાલતા હોય એ એવી રીતની એવું કામ કરતો હોય કે હવે મારે શું કરવાનું છે. આપણે જ્યારે કોઈ પણ બાબતે વિચારી રહ્યા હોઈએ કે સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ ત્યારે આપણા મગજમાં અનેક પ્રક્રિયાઓ ચાલતી હોય છે, જેને જુદી જુદી અનેક રીતો દ્વારા નોંધી શકાય. જો આપણે જ્યારે કોઈ એક દાખલા તરીકે ગણિતનો દાખલો ગણતા હોય તો આપણું મગજ ઘણી બધી બાબતોમાં ઘૂમતું હોય.
ઘણી બધી બાબતો તરફ છે આપણે વિચારો કરતા હોઈએ. જોકે આ મગજની પ્રક્રિયા કે હલનચલનો અને માનસિક પ્રક્રિયા એક જ છે એમ ન કહી શકાય, પરંતુ તે બંને એકબીજા પર આધારિત છે અથવા પરસ્પર અવલંબી. બરાબર, આપણે બાહ્ય જે કાંઈ મગજ ઉપર અહીંયા કપાળે આંગળી દેવી, વિચારવી, પેન ઠપકારવી, તો આ બધું જે બે એકબીજા સાથે સંકળાયેલું છે એવું ન કહી શકાય. જે તમને પ્રોબ્લેમ છે, તમે જે દાખલો ગણો છો તો એ નથી આવડતું એને લીધે નહીં, તમે કદાચ બીજા વિચારોમાં પણ પડી જાઓ. પણ જે તમે દાખલો ગણો છો એના લીધેથી તમારે જે શરીરના જે હલનચલન છે એના ઉપર અસર થાય. પરસ્પર મગજની અસર શરીર ઉપર ને શરીરની અસર મગજ ઉપર, પરસ્પર એકબીજાને આવી રીતે એકબીજા ઉપર આધારિત, પરસ્પર અવલંબી એટલે કે એકબીજા ઉપર આધાર રાખે છે. માનસિક પ્રક્રિયા અને ચેતાકોષી પ્રક્રિયા સામાન્ય રીતે એકબીજાને અસર કરે છે, પરંતુ બંને એક જ સરખી નથી. જો આપણે મગજ અને શરીરનું હલનચલન બંને એકબીજાને અસર કરે, આપણે કીધું એમ કે ઓટોમેટિક એક પ્રોબ્લેમ તકલીફ આવે, બરાબર, એટલે તરત આપણે હાથના જે ટચાક્યા છે ખોડવા માંડવી, પગ છે આપણે ધ્રુજવા માંડીએ, આ બધું થાય. બરાબર, આ બે વસ્તુ કેવી છે? અલગ અલગ છે. બંને એક જ અસર કરે છે એકબીજાને, પરંતુ બંને એક જ સરખી નથી. કેમ કે એક જે પરિસ્થિતિ છે એ માનસિક છે અને બીજી છે એ કેવી છે? શારીરિક. જો આગળ હજી કીધું છે કે મનનું શરીરમાં કોઈ ચોક્કસ સ્થાન, સ્વરૂપ કે આકાર નથી. આપણું મન કેવા કલરનું છે, કેવડું છે, કેવું છે એ આપણને ખબર નથી. મન આપણા વાતાવરણ સાથેના અનુભવો અને આંતરક્રિયાઓમાંથી ઉદ્ભવતી માનસિક પ્રક્રિયાનું પરિણામ છે. બરાબર, આપણા વાતાવરણમાંથી આપણને જે અનુભવ થાય એની સાથે આપણે જે આંતરક્રિયા કરવી, એની સાથેની જે પ્રક્રિયા છે એમાંથી જે ઉદ્ભવે એ મન છે. મગજની પ્રક્રિયાઓ મનની ક્રિયાઓ સમજવા માટે મહત્ત્વની કડીઓ પૂરી પાડે. શું કીધું કે મગજની પ્રક્રિયાઓ મનની ક્રિયાઓ સમજવા માટે આપણા મનની અંદર શું હાલે છે એ સમજવાનો આપણને જો કોઈ સંદેશો મોકલતું હોય તો એ આપણું મગજ. પણ આપણા અનુભવો અને માનસિક પ્રક્રિયાઓ તરફની જાગૃતતા ચેતાકોષીય કે મગજની પ્રક્રિયાઓ કરતાં વધારે છે. શું કીધું? પણ આપણા અનુભવો અને માનસિક પ્રક્રિયાઓ તરફની જાગૃતતા ચેતાકોષીય કે મગજની પ્રક્રિયાઓ કરતાં વધારે છે. જે ઓટોમેટિક આપણા મગજ કરતાં પહેલાં એમને ખબર પડે છે. ત્યાં સુધી કે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે પણ ઘણી પ્રવૃત્તિ ચાલુ હોય છે. બરાબર, આપણે સૂઈ જઈએ પણ અંદરની જે પ્રક્રિયાઓ છે, ક્રિયાઓ છે એ ઘણી બધી ચાલુ હોય, એ આપણને મગજને પણ નથી ખબર હોતી. આપણે સ્વપ્ન જોઈએ છીએ અને બીજી અનેક માહિતી આપણા મનના દ્વારા આવતી રહે છે. બરાબર, આ બધું મનમાં હોય. સપનું આવે આપણને, એ મગજને ન ખબર હોય, એ આપણા મનમાં હોય. અને આ સપના સિવાયની બીજી ઘણી બધી બાબતો હોય છે, એ આપણા મનમાં આવતી હોય છે. અનુભવ એટલે શું? વ્યાખ્યાનો બીજો શબ્દ છે અનુભવ. મનોવૈજ્ઞાનિકો લોકોના અનુભવોનો પણ અભ્યાસ કરે છે. અનુભવ એ વ્યક્તિગત બાબત છે. બરાબર, અનુભવ આપણે બધાને અલગ અલગ અનુભવ થાય. કોઈકને સારા અનુભવ થાય, કોઈકને ખરાબ અનુભવ થાય. તો જોઈએ આપણે કે આપણે જ્યાં સુધી અનુભવ કરનાર વ્યક્તિ કહે કે વર્ણવે નહીં ત્યાં સુધી એનો અનુભવ વિશે સીધું જાણી શકતા નથી. દાખલા તરીકે અત્યારે શિક્ષક તમને ભણાવી રહ્યા છે ત્યારે તમારામાંના દરેક વિદ્યાર્થીને જુદા જુદા અનુભવ થઈ રહ્યા છે. બરાબર, અત્યારે તમે ઘરે બેઠા છો અને હું અહીં નિશાળે બેઠો છું, હું તમને ભણાવું છું. તમારા બધાના મગજની અંદર અલગ અલગ અનુભવ થાય છે. પણ જ્યાં સુધી કોઈ કહે નહીં ત્યાં સુધી બીજો વિદ્યાર્થી તેને જાણી કે સમજી શકે નહીં. બરાબર, તમારામાંથી તે પોતાનો શું અનુભવ છો એ બીજા ન કહે ત્યાં સુધી ખબર નહીં. તેમ બધા પોતપોતાના ઘરે છો
એટલા માટે તમે બધા એકબીજાને બીજો ત્રીજાને એમ નહીં કે ત્યાં સુધી તમારો અનુભવ કેવો રહ્યો કે તમને અનુભવ કેવો થયો એ તમને ખબર પડશે અથવા મને નહીં ખબર પડે. આમ અનુભવ આપણી જાગૃતતા કે સભાનતા સાથે ગાઢ રીતે સંકળાયેલો છે અને આવા અનુભવ દ્વારા આપણી જાગૃતિ આવે, આપણામાં સભાનતા આવે કે ભાઈ જો એક વ્યક્તિ છે એના આવી રીતે જાગૃતિ લાવ્યો અથવા એને આવી રીતે પગલું ભર્યું તો એના લીધે તે આવું થઈ શકે, તો એના દ્વારા આવી સભાનતા આવી શકે, જાગૃતિ આવી શકે. તો અહીંયા આપણે આ બે મુદ્દાઓ વિશે બરાબર કે પહેલું માનસિક પ્રક્રિયા અને બીજું છે અનુભવ એટલે શું, આ બે વસ્તુ વિશે આપણે અહીંયા શીખ્યા. આગળનું પછીના જે બે મુદ્દાઓ છે કે વિજ્ઞાન એટલે શું અને વિજ્ઞાનનું સ્વરૂપ એના વિશે આપણે વર્તન એટલે શું, આ બે મુદ્દાઓ અને એના પછી મનોવિજ્ઞાનનું સ્વરૂપ એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. બરાબર, આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ.